હેલો સ્ટુડન્ટ્સ, આજે ધોરણ 12નો ગુજરાત બોર્ડનો એક્ઝામ પૂર્ણ થયો છે ઇંગ્લિશનો. અને ઇંગ્લિશ માટે મેં બે વિડીયો બનાવ્યા હતા 12 મિનિટના, અને કીધું હતું કે જે 12 ગુણના ફંક્શન્સ છે તે પૂરા એમાંથી પૂછાશે. એ જે મેં ભણાયા હતા 12 મિનિટના 24 મિનિટના વિડીયો, એમાં 11 ગુણના તો સીધા પૂછાયા છે, અને એક ગુણનો છે જે તમને ના આવડે તો પણ તમે એનો સાચો આન્સર શોધી શકો. તો આજના પેપરમાં જે ફંક્શન પૂછાયા છે એ મારા વિડીયોમાંથી જ છે, એનો મેં સોલ્યુશન કરી આપું છું, તમે એને ચેક કરી શકો છો. તો જે 8 નંબરનો પહેલો ફંક્શન હતો એમાં ઇનસ્પાઇટ ઓફ છે. તો ઇનસ્પાઇટ ઓફ થી સીધો આપણે ખ્યાલ આવે કે આ છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, એનો જવાબ રહેશે. પછી જે 9 નંબરમાં જે છે એના અંદર કહેવામાં આવ્યો છે ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી. હવે એનો આન્સર મારા વિદ્યાર્થીઓ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે એક્ટિવ પેસિવ વોઇસનો એ જવાબ છે. પણ એ મેં તમને 12 મિનિટના જે બે વિડીયો હતા એમાં નથી ભણાયો. એ માની લો તમને ના આવડે તો તમે પહેલા શું કરશો, 10 નંબરનો કરશો. એ 10 નંબરનો મેં ભણાયો છે. એમાં તમે જોઈ શકો છો કે યુઝ ટુ લખેલો છે. યુઝ ટુ એટલે સીધો આપણે હેબિચ્યુઅલ એક્શન ઉપર ટીક કરી દેવાનો, એટલે 10 નંબરનો જવાબ થઈ ગયો ને આપણે. પછી વાત આવે કે સર છતાંય બે ઓપ્શન છે, રિઝલ્ટ વાળો અને આ ડુઅર વાળો. તો મારા વિદ્યાર્થીઓ જેને રિઝલ્ટનો આવડે છે કે ભાઈ રિઝલ્ટ માટે સો દેટ વપરાય, એ મેં તમને 3 વસ્તુ શીખવાડી છે, એ તમે કરી આવો તો તમારે આ પણ નક્કી થઈ જાય કે ભાઈ રિઝલ્ટ તો નહીં જ રહેવાનો, તો શું થઈ જાય, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો 8 નંબરમાં થાય કોન્ટ્રાસ્ટ, 9 નંબરમાં ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, 10 નંબરમાં હેબિચ્યુઅલ એક્શન. પછી જે પૂછાયા 11 નંબરમાં, જો 11 નંબરમાં સીધો સપોઝિશન એટલે એઝ ઇફ જો અને સી નંબર પર ટીક કરો, સાચો, એ ભણાયો તો. પછી તમારે એડવાઇસ નો શુડ જો અને સી નંબર ટીક કરો, સાચો, એ જ ભણાયો તો. હું ફક્ત 24 મિનિટમાં તમારે 12 ગુણ નક્કી થઈ જવાના હતા. ઓકે, એ આવતા વર્ષે જે કોઈ વિદ્યાર્થી હોય એમના માટે એ 24 મિનિટના વિડીયો એકદમ જડીબુટી સંજીવની બુટી જેમ રહેશે. મેં એ લિંકમાં અપડેટ કરીશ, તમે એ કોઈ પણને શેર કરી શકો. અલ્ટરનેટિવ ચોઇસ કહેતા જ ઈધર ઓર, નીધર નોર ઉપર જતા રહો, ઈધર ઓર વાળો એટલે બી નંબર સાચો. 14 નંબર ઉપર રિઝલ્ટ આવ્યો, રિઝલ્ટ આવતા જ એ જતા રહો અહીંયા, ક્યાં ગયો આપણે, સો વચ્ચે કંઈક શબ્દ આવશે અને દેટ આવશે, રિઝલ્ટ એટલે બી જવાબ. પછી આપણે 5 ગુણનો છેલ્લે આવે છે જેને થોડો હાર્ડ કહેવાય, એના અંદર થોડી વધારે આપણે સમજણ જોઈએ, એટલે ફંક્શન્સના સિવાય આપણે થોડી સમજણ જોઈએ તો તમારે સીધા આન્સર થઈ શકે. જેમ કે જો આ 55 નંબર છે, 55 નંબરમાં તમને શું પૂછવામાં આવ્યો, પર્પઝ. પર્પઝમાં તમને ખબર છે સો દેટ એ હોઈ શકે છે અને વિથ વ્યૂ ટુ એ હોઈ શકે છે. પણ આપણે જોવા જઈએ તો અહીંયા વોન્ટ્સ લખેલો છે એટલે સાદો વર્તમાન, અને અહીંયા જોઈએ તો કુડ લખેલો છે એટલે ભૂતકાળ સાથે વપરાતો શબ્દ, તો આપણે એ ખોટો થઈ જાય. બાકી સો દેટ સાચો છે, પણ આ પાસ્ટનો છે, આ પ્રેઝન્ટનો છે એટલે મેલ ના થાય. તો સાચો જવાબ શું થઈ જાય મારા વિદ્યાર્થીઓ, સી થઈ જાય. પછી આપણે 56 નંબરમાં જોવા જઈએ તો 56માં કમ્પેરિઝનમાં મેં શું કીધું, વન ઓફ ધ આવે ને તો જે દ ને આગળનો પ્લુરલ રહેશે. તો જો આ સિંગ્યુલર, ખોટો. પછી અહીંયા જો આ તો દેન આવી ગયો તો આ તો એમ પણ ખોટો. પછી આવો જો આ મોસ્ટ સાથે આ એક્ટર્સ પ્લુરલ આવ્યો ને, તો મેં કીધું ને વન ઓફ સાથે પ્લુરલ વાળા ઉપર ટીક કરજો એટલે સી સાચો થઈ જાય એ વિડીયોમાં તો. પછી આપણે 57માં જોઈએ કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની કન્ડિશનનો જોવું છે તો ભૂતકાળની કન્ડિશનમાં આ હેડ સાથે આ V3 આવે છે, હેડ આગળ આવે એટલે કન્ડિશન બની જાય. ઓકે, એ મેં તમને નથી ભણાયો એટલે તમારે 11 ગુણનો ચોક્કસ થયો છે, 12 ગુણમાંથી 110%. ઓકે, તો એનો જવાબ રહેશે એ. પછી આપણે 58 ઉપર આવીએ. 58 ઉપર શું કરવાની છે ભાઈ, રિપોર્ટિંગ કરવાની છે. તો તમે જોઈ શકો છો એનો જવાબ રહેશે નોટ ટુ ઈટ, ડી નંબરનો જવાબ રહેવાનો છે રિપોર્ટિંગમાં. એ જે ઓર્ડર અને રિક્વેસ્ટ વાળી તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખ્યા હો તો તમને ખબર પડી જાય કે આ રિપોર્ટિંગ ડી થી થાય છે. પછી 59માં રિઝલ્ટ, એ રિઝલ્ટ આપણે ભણાયો હતો, તો રિઝલ્ટનું શું થાય, ટુ અને વચ્ચે કોઈ શબ્દ એટલે બી સાચો થઈ ગયો. એ એવી રીતે તમારે મારા જે 24 મિનિટમાં તમારે 11 ગુણ
12 માંથી નક્કી થઈ ગયા હોત. ઓકે, આજ માટે આટલો જ. જે તમને એ વિડીયોઝ ગમે છે, મારી રીત ગમે છે, તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જણાવો, તેથી જે નવા વર્ષ માટે, નવા મિત્રો, નવા વિદ્યાર્થીઓ માટે વિડીયો લઈ શકાય. આજ માટે આટલો જ. થેન્ક યુ. મળીએ.